હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ટોપિક નંબર 6.1.4 અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જામાં જે પ્રણાલી છે, બરાબર, એ પ્રણાલીનો જે પ્રકાર છે કે પ્રાણીનો જે વર્ગીકરણ છે તે સામાન્ય કિસ્સામાં કેવા હોય, બરાબર, સામાન્ય કિસ્સાનો પ્રાણી વર્ગીકરણ કેવા પ્રકારનું છે તેના વિશેની બાળકો આપણે ચર્ચા કરવાના છે. ક્લિયર છે બાળકો? થોડુંક પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. થોડુંક આપણે સામાન્ય કિસ્સાની ચર્ચા કરીએ તો આપણે કામ એવું કરી શકીએ કે બાળકો આપણે એવો સામાન્ય કિસ્સા લઈ શકીએ, બરાબર. જો તમે જાણો કે જો એક સામાન્ય કિસ્સા લેવામાં આવે જેમાં અવસ્થામાં ફેરફાર કાર્ય અને ઉષ્મા બંનેની હેરફેર કરીને લાવીએ, બરાબર, આ કિસ્સા માટે આંતરિક ઉર્જામાં ફેરફાર નીચે પ્રમાણે લખી શકાય છે. તો લોકો આપણે શું કરતા છે કે એક સામાન્ય કિસ્સા લેતા છે, બરાબર, અને એ સામાન્ય કિસ્સામાં અવસ્થા કેવા લેવાય તો અવસ્થામાં ફેરફાર કાર્ય અને ઉષ્મા. ફેરફારમાં આપણે બાળકો કાર્ય W, બરાબર, વર્ક, અને ઉષ્મા, બરાબર, એટલે કે એનર્જી Q, બંનેની હેરફેર કરીને લાવીએ, બરાબર. એટલે કોઈ પ્રાણીમાં એવો હેરફેર આવશે બાળકો કે જેમાં કાર્ય અને ઉષ્મા બંને સંકળાયેલા હશે, બંનેની હેરફેર સંકળાયેલા હશે, બરાબર. તો આ કિસ્સામાં આંતરિક ઉર્જામાં જે કંઈ પણ ફેરફાર આવે, બરાબર, આંતરિક ઉર્જામાં જે કંઈ પણ ફેરફાર આવે તે ફેરફાર કઈ રીતે રજૂ કરી શકાય, બરાબર. એ ફેરફાર જે રજૂ કરી શકાય તે નીચે પ્રમાણે લખી શકાય છે, બરાબર. તો બરાબર, અહીંયા ડેલ્ટા યુ બરાબર શું થશે? Q પ્લસ W. જ્યાં ડેલ્ટા યુ શું છે તો એ છે આંતરિક ઉર્જામાં ફેરફાર, Q શું છે? ઉષ્મામાં ફેરફાર, અને W શું છે? કાર્યમાં ફેરફાર. ક્લિયર છે બાળકો? તો એક એવા નવા કિસ્સાની વાત કરીએ, નવા સામાન્ય કિસ્સાની વાત કરીએ જેમાં આંતરિક ઉર્જામાં ફેરફાર જે પણ કંઈ થતું હોય, બરાબર, તેમાં ઉષ્મા Q અને કાર્ય W બંનેમાં હેરફેરનો સમાવેશ થતો હોય. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરો અને એ જે સમીકરણ છે, બરાબર, એને ગણિતીય નિરૂપણ આ રીતે આપી શકાય છે. આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઉષ્મા Q વત્તા કાર્ય. તો બંનેનો સરવાળો, જે બંનેનો સમાવેશ થાય, બરાબર, બંનેનો સરવાળો લેવામાં આવશે આંતરિક ઉર્જાના ફેરફારના નિરૂપણ તરીકે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો, તમે જાણશો કે અહીં આ સમીકરણ માટે આપેલ અવસ્થામાં ફેરફાર માટે Q અને W, બરાબર, એટલે ઉષ્મા અને કાર્ય બંનેમાં ફેરફાર કઈ રીતે લાવવામાં આવ્યો છે તેના પર આધાર રાખશે. ક્લિયર છે બાળકો? કે કોઈ પણ અવસ્થામાં ફેરફાર કઈ રીતે આવતું છે, આંતરિક ઉર્જાની ફેરફારની વાત આપણે કરીએ, કોઈ પણ અવસ્થામાં આંતરિક ઉર્જાની ફેરફારની વાત કરીએ તો એમાં ઉષ્મામાં કઈ રીતે ફેરફાર આવતો છે, એમાં એ અવસ્થામાં કાર્યમાં કઈ રીતે ફેરફાર આવતો છે, બરાબર. એટલે કે ઉષ્મા પ્રણાલીની અંદર દાખલ થાય કે પ્રણાલીમાંથી બહાર નીકળે, પ્રણાલીના ઉપર કાર્ય થાય કે પ્રણાલી વડે કાર્ય કરાવવામાં આવે, તો કઈ રીતે ઉષ્મા અને કઈ રીતે કાર્ય આ બંનેમાં કઈ રીતેનો ફેરફાર આવે, એટલે ઘન ફેરફાર છે કે ઋણ ફેરફાર છે. ક્લિયર? તો એ બંને વસ્તુનો સમાવેશ અહીંયા થાય છે, બરાબર. એ રીત ઉપરથી એનો જે ચિહ્નો હોય, ઘન અને ઋણની વાત આપણે કરી લઈએ, બરાબર, તો એનો સમાવેશ થાય આ સમીકરણમાં આંતરિક ઉર્જાના ફેરફાર માટેની. ક્લિયર? તો આપણે એમ કહી શકીએ કે આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે તે આના ફેરફાર કઈ રીતે થયા છે તેના ઉપર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? કે આંતરિક ઉર્જા ફેરફાર કઈ રીતે આવશે, એટલે Q પ્લસ W બરાબર ડેલ્ટા યુ તો માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખશે, બરાબર. આ સમીકરણની આપણે જો વાત કરીએ તો આ સમીકરણ જે છે એ તો કોઈ પણ પ્રણાલીની
प्रारंभिक अवस्था बराबर कोईपण प्रणालीनी प्रारंभिक अवस्था लई लो के अंतिम अवस्था लई लो तो ए प्रारंभिक अवस्था केवी छे अंतिम अवस्था केवी छे बराबर तेना पर ज मात्र आधार राखशे कया रीत उपर आधार नहीं राखे बाळको हाँ ए रीतना उपरथी क्यू अने डब्ल्यू नो समावेश जरूर थशे बराबर पण प्रारंभिक अवस्था अने अंतिम अवस्था परिस्थिति केवी छे बराबर तेना पर आखू आंतरिक ऊर्जा फेरफार आधार राखशे क्लियर छे बाळको जो ऊर्जानो फेरफार बराबर जो आपणे एम कहीए के जो ऊर्जानो फेरफार उष्मा द्वारा के कार्य वडे करवामां आव्यो ना होय तो આપણે શું વિચારી શકીએ તો બાળકો ત્યારે આપણે સ્ટુડન્ટ તમે જાણશો કે નિરાલી પ્રાણી છે બરાબર એટલે કે Q બરાબર 0 અને W બરાબર 0 એટલે કે બાળકો અહીંયા ઉષ્મા ફેરફાર આવશે જ નહીં બરાબર એટલે ઉષ્મા સંકળાયેલો ઉષ્મા કે સંકળાયેલું કાર્ય શૂન્ય થશે ક્લિયર તો બાળકો જો સંકળાયેલું ઉષ્મા અને સંકળાયેલું કાર્ય જો શૂન્ય થાય તો આપણે એમ કહી શકીએ કે डेल्टा यू बराबर क्यू प्लस डब्ल्यू એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર જે કઈ ઉષ્મા અને કાર્ય સંકળાયેલું ઉષ્મા અને સંકળાયેલા કાર્યના સરવાળાના બરાબર હોય આંતરિક ઉર્જા ફેરફાર બરાબર એમાં આપણે બાળકો આ બંનેની કિંમત જે શૂન્ય છે તે શૂન્ય કિંમત આપણે મૂકી દઈએ એટલે q ની કિંમત આપણે શૂન્ય મૂકીએ ત્યારબાદ w ની કિંમત વર્ક કાર્યની કિંમત આપણે શૂન્ય મૂકી દઈએ તો બાળકો આ શૂન્ય પ્લસ શૂન્ય સરવાળો કરતા આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય આવે ક્લિયર જે જણાવે છે કે નિરાલી પ્રણાલી માટે આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય આવે એટલે કે આંતરિક ઉર્જા જે છે નિરાલી પ્રણાલીમાં અચલ રહે છે ક્લિયર છે બાળકો તો બાળકો આપણે જોવા જઈએ તો આખો બ્રહ્માંડ જે છે તે એક પ્રકારનો નિરાલી પ્રણાલી છે ક્લિયર છે બાળકો એટલે આપણે એમ કહીએ કે આખા બ્રહ્માંડમાં બરાબર જે કંઈ પણ આંતરિક ઉર્જા છે આખા બ્રહ્માંડની જે કંઈ આંતરિક ઉર્જા છે બાળકો કે આખા બ્રહ્માંડમાં જે કંઈ કુલ ઉર્જા છે તે કુલ ઉર્જા અચલ છે બરાબર એટલે કે બાળકો એ ઉર્જાનો કોઈ પણ દારે બાળકો ઓછો નથી થતો અને વધતો પણ નથી બરાબર ઉર્જા કોઈ પણ દારે નષ્ટ નથી થતો આપણે એમ કહી શકીએ ને ઉર્જા કોઈ પણ દારે નષ્ટ નથી થઈ શકતો અને ઉર્જાનો આપણે નવા કોઈ ઉર્જાનું આપણે બાળકો નિર્માણ પણ નથી કરી શકતા બરાબર એટલે ઉર્જા ના તો નષ્ટ થાય ના તો ઉર્જાનું નિર્માણ થાય બરાબર એ વસ્તુ કહેવામાં આવેલું છે તો ઉર્જા ના તો નષ્ટ થાય ના તો નિર્માણ થાય તો થાય શું તો બાળકો ઉર્જાનું ફક્ત રૂપાંતર થાય અને સ્થાનાંતર થાય એટલે છે બાળકો આપણે એ વસ્તુની માહિતી છે જ કે ઉર્જાનું શું થાય તો એનું એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે બીજું વસ્તુ શું થાય તો ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય તો બાળકો આપણે જોયા છે કે ઉર્જાનું બે જ વસ્તુ થતું છે કાં તો એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામતું હશે કાં તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામતી સમયે બરાબર એનું સ્થાનાંતર પણ થતો હશે બરાબર તો ઉર્જાનું સ્થાનાંતર થાય અને રૂપાંતર થાય બસ આ જ વસ્તુ થાય ઉર્જાનું કશે પણ નિર્માણની વાત નથી થઈ કે ઉર્જા નિર્મિત થયું ને એવી પણ કશે વાત નથી થયું કે ઉર્જા નષ્ટ થઈ ગયું બરાબર તો બાળકો નિરાલી પ્રણાલીની વાત કરીએ આખા બ્રહ્માંડની આપણે પ્રણાલીની વાત કરીએ તો બાળકો એમાં ઉર્જા જે છે બરાબર એ ટુકડે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ જગ્યાએ ટુકડે અલગ અલગ સ્વરૂપમાં મળી આવતા હોય બરાબર પરંતુ એમાંથી ઉર્જાનો કોઈ પણ ભાગ આખા નિરાલી પ્રાણીમાં ઉર્જાનો કોઈ પણ ભાગ સંપૂર્ણપણે નષ્ટ નથી થયો કે સંપૂર્ણ રીતે કંઈક વિકસિત થઈને કંઈ નવો નિર્મિત નથી થયો બરાબર તો નિરાલી પ્રણાલીની ઉર્જા જે છે તે કેવો હોય બાળકો અચલ હોય આંતરિક ઉર્જા અચળ હોય છે બરાબર જે રીતે આખા બ્રહ્માંડમાં આંતરિક ઉર્જા અચલ છે ક્લિયર છે બાળકો તો આપણે એમ કહી શકીએ કે જો ઉર્જા અચળ હોય તો આંતરિક ઉર્જામાં અહીંયા કોઈ ફેરફાર આવતો નથી બરાબર તો બાળકો તમે જાણશો કે અહીં સમીકરણ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ ડેલ્ટા યુ બરાબર ક્યુ અને ડબલ્યુનો જે સરવાળો છે બરાબર ઉષ્મા અને કાર્યનો જે સરવાળો છે બાળકોએ જાણશો કે આ જે સમીકરણ છે તે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું ગાણિતીય નિવેદન છે શું છે બાળકો આ જે સમીકરણ છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એ ઉષ્માગતિશાસ્ત્રનું પ્રથમ નિયમનું ગાણિતીય નિવેદન છે બરાબર મેથેમેટિકલ ફોર્મ ઓફ ધ ફર્સ્ટ લો બરાબર
કોનું? ઉષ્માગતિશાસ્ત્રનું. ક્લિયર છે બાળકો? ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું ગણિતીય નિવેદન છે. અને તે નિવેદિત શું કરે એટલે શું સમજૂતી આપે? તે એ સમજૂતી આપે કે નિરાલી પ્રણાલી, બરાબર, આપણે નિરાલી પ્રણાલીની વાત કરીએ તો બાળકો એ સમજૂતી આપે કે નિરાલી પ્રણાલી, બરાબર, નીચે કઈ ઉર્જા છે, બરાબર, એની સંપૂર્ણ ઉર્જા બાળકો કેવી છે? તો અચળ જ રહે છે. કેવી રહે છે બાળકો? અચળ રહે છે. બરાબર, નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે, કોઈ પણ તારે ખલાસ નથી થતું. બરાબર, બરાબર, એનો ખાલી રૂપાંતર થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, અને એનો સ્થાનાંતર થાય. બરાબર, એ ઉર્જાનું વિભાજન થઈ શકે. હવે એટલે ટુકડે ટુકડે જુદા જુદા જગ્યાએ એ વિભાજિત થઈ શકે. પરંતુ બાળકો આપણે જો કુલ ઉર્જાની વાત કરીએ ને તો કુલ ઉર્જા તો અચળ જ રહેશે. ક્લિયર છે? એટલે બાળકો આખા બ્રહ્માંડમાં કુલ ઉર્જા અચળ છે. બરાબર, આખો બ્રહ્માંડની જે પ્રણાલી છે તે કેવી પ્રણાલી છે? નિરાલી પ્રણાલી છે. ક્લિયર છે બાળકો? બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો કે આ નિયમને સામાન્ય રીતે ઉર્જાના સંચયના નિયમ તરીકે પણ ઓળખાય છે. એટલે બાળકો લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, બરાબર, આ નિયમને સામાન્ય રીતે ઉર્જાના સંચયના નિયમ તરીકે ઓળખાય છે. બરાબર, ઉર્જાના સંચયના નિયમ એટલે બાળકો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે અર્થાત ઉર્જાનો નિર્માણ કે નાશ શક્ય નથી. એટલે બાળકો ઉર્જા ના તો નિર્મિત થઈ શકે, બરાબર, ના તો ઉર્જા ઉત્પન્ન કરી શકાય, ના તો ઉર્જા નિર્મિત થઈ શકે, ના તો એ ઉર્જાનો નાશ થઈ શકે. એટલે બાળકો ઉર્જાનો કોઈ ભાગ પણ નિર્મિત નહીં થઈ શકે, ઉર્જાનો કોઈ પણ ભાગનું નિર્માણ નહીં થઈ શકે, ઉર્જાનો કોઈ પણ ભાગનો નાશ પણ નહીં થઈ શકે. ક્લિયર છે બાળકો? ફક્ત શું થાય છે બાળકો? તો ઉર્જાનું રૂપાંતર થાય, સ્થાનાંતર થાય. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઉષ્માગતિકીય ગુણધર્મની આપણે વાત કરીએ તો એ ઉષ્માગતિય ગુણધર્મ ઉર્જાની લાક્ષણિકતા ને કદ જેવા યાંત્રિકીય ગુણધર્મ વચ્ચે ગણના પાત્ર તફાવત છે. ગણના પાત્ર તફાવત હોય છે. એટલે બાળકો ઉષ્માગતિકીય ગુણધર્મ જે છે તે શું હોય? તે કંઈ નહીં, એ ફક્ત ઉર્જાની લાક્ષણિકતા ને કદ જેવા યાંત્રિકીય ગુણધર્મ વચ્ચે ગણના પાત્ર જેવા તફાવત હોય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આપણે અહીંયા ચોક્કસ અવસ્થાની જો આપણે વાત કરીએ તો ચોક્કસ અવસ્થામાં પ્રણાલીના કદનું નિરપેક્ષ એટલે બાળકો અસંદિગ્ધ મૂલ્ય દર્શાવી શકાય. બરાબર, પરંતુ બાળકો તમે જાણશો કે જો આપણે અસંદિગ્ધ મૂલ્ય દર્શાવીએ, બરાબર, અવસ્થામાં પ્રાણીના કદનું નિરપેક્ષ મૂલ્ય આપણે જો દર્શાવીએ તો એમાં આંતરિકની વાત આપણે કહીએ, પરંતુ આંતરિક ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય નહીં, પરંતુ આપણે માત્ર આંતરિક ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુનું જ માપન કરી શકીએ છીએ. બરાબર, એટલે ફક્ત કે માત્ર ડેલ્ટા યુનું જ એટલે આંતરિક ઉર્જા ફેરફારનું જ માપન કરી શકાય, પરંતુ આંતરિક ઉર્જાનું માપન નહીં કરી શકાય. આંતરિક ઉર્જાનું માપન નહીં થાય. બરાબર, આંતરિક ઉર્જામાં જે કંઈ ફેરફાર આવતો હોય તેનો જ આપણે માપન કરી શકીએ. એટલે બાળકો આપણે યુ ના માપી શકાય. બરાબર, પરંતુ ડેલ્ટા યુ માપી શકાય. બાળકો પ્રાણીમાં આપણે આંતરિક ઉર્જા તો માપી નહીં શકતા, બરાબર, પરંતુ એ આંતરિક ઉર્જામાં જે કંઈ ફેરફાર આવતું હોય ને તે માપી શકાય છે. જોઈએ છે બાળકો હવે આપણે જોશું કોયડો. બરાબર, ટોપિક સંબંધિત જે કંઈ કોયડો છે, બરાબર, તે કોયડો આપણે જોવાના છે. તો હવે કોયડો છે 6.1 કોયડો આપણે જોવાના છે. તો ચાલો જોઈએ. તો બાળકો હવે આપણે જોશું કોયડો 6.1.
બાળકો કોયડો 6.1 જે છે તે બાળકો તમે જો અહીંયા પ્રશ્ન આપ્યું છે પ્રણાલીની આપણે વાત કરીએ તો બાળકો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો જ્યારે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી પણ પ્રણાલી પર કાર્ય ડબલ્યુ થયેલ છે પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે ત્યારબાદ બાળકો પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે પ્રણાલી વડે કાર્ય ડબલ્યુ થયેલ છે અને ઉષ્મા ક્યુ પ્રણાલીને આપવામાં આવેલ છે આ કેવા પ્રકારની પ્રણાલી હશે તો ચાલો બાળકો આપણે જોઈએ હવે આ કોયડો 6.1નો ઉકેલ તો બાળકો આપણે જોઈએ કોયડો 6.1નો ઉકેલ તો બાળકો ઉકેલમાં પહેલો પ્રશ્નનો જવાબ છે કે દિવાલો સમોષ્મી છે દિવાલો કેવો છે સમોષ્મી છે બરાબર એટલે બાળકો એડિયાબેટિક વોલ છે બરાબર દિવાલો સમોષ્મી છે એટલે શું થશે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર વર્ક એડિયાબેટિક એટલે કે બાળકો WAD એટલે સમોષ્મી કાર્ય થશે બરાબર જે કે ઘનમાં આવશે બરાબર ઘન સમોષ્મી કાર્ય આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઘન સમોષ્મી કાર્ય બરાબર ડેલ્ટા યુ બરાબર WAD ત્યારબાદ બાળકો બીજા પ્રશ્નનો જવાબ છે દિવાલો ઉષ્મીય વહન કરે છે એટલે બાળકો થર્મલી કન્ડક્ટિંગ વોલ છે બરાબર દિવાલો ઉષ્મીય વહન કરે છે એટલે શું થશે બાળકો આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર -Q થશે તો એનું કારણ શું છે બાળકો કારણ કે ઉર્જા ગુમાવે છે તો બાળકો થર્મલી કન્ડક્ટિંગ વોલ હોય એટલે કે ઉષ્મીય વહન કરી શકે એવો દિવાલ હોય તો એ શું કરશે ઉર્જા ગુમાવી દેશે એટલે શું થશે એ પ્રણાલીનું પોતાનું જે ઉર્જા છે તે ઓછો થઈ જાય અને ઓછો થાય બરાબર એટલે શું આવશે ઉષ્મા માઇનસમાં આવશે બરાબર છે ઋણ આવશે એટલે એ ઋણ ઉષ્મા જે છે તે આંતરિક ઉર્જા ફેરફાર ગણાશે તો ડેલ્ટા યુ બરાબર -Q થશે લ્યો છે બાળકો ત્યારબાદ બાળકો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે બંધ પ્રણાલી છે બાળકો ક્લોઝ સિસ્ટમ એટલે શું થાય તો આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઉષ્મા ઘનમાં માઇનસ કાર્ય W બરાબર એટલે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર Q - W થશે એટલે કે ઘનમાં ઉષ્મા થશે બરાબર ઘનમાં ઉષ્મા થશે કેમ કે બંધ પ્રાણીની અંદર ઉષ્મા દાખલ થઈ શકે એટલે ઉષ્મા વધે પરંતુ બાળકો કાર્ય જે છે તે એ કાર્ય પ્રણાલી જાતે જ કરશે અને જાતે પ્રણાલી કાર્ય કરે એટલે કે બાળકો શું થશે એ કાર્ય ઋણમાં આવશે ક્લિયર છે બાળકો એટલે કાર્ય અહીંયા પ્રણાલીને વડે થશે બરાબર પ્રણાલી દ્વારા કાર્ય થવાના કારણે કાર્ય માઇનસમાં આવશે અને ઉષ્મા જે છે તે પ્રાણીની અંદર દાખલ થવાના કારણે શું થશે બંધ પ્રાણી માટે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર Q - W થશે તો બાળકો અહીંયા ટોપિક પૂરો થયો સામાન્ય કિસ્સાનું અને હમણાં સુધીના 6.1.4 જે પણ કંઈ ટોપિક હતા બરાબર એ બધા ટોપિક સંબંધિત કોયડો 6.1નો આખો ઉકેલ પૂરો થયો છે લ્યો છે બાળકો તો બાળકો આ ટોપિકમાં કંઈ પણ તમને ડાઉટ હોય ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો મેસેજ કરજો તમારો ડાઉટ ક્લિયર થશે બાળકો અને વાંચતા રહેજો નોટ્સ બનાવજો વાંચજો મહેનત કરજો બરાબર ઓલ ધ બેસ્ટ થેન્ક યુ